વડોદરા શહેર નજીક સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીએ નાહવા માટે ગયેલા વડોદરાના બે મિત્રોના ડૂબી જતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। મળેલી માહિતી પ્રમાણે શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા મકાન નંબર 284 સંતોષીનગરમાં રહેતો ધર્મેશ રણછોડભાઈ વાઘેલા અને સંતોષીનગરમાં જ રહેતો દીપક અવધેશભાઈ કુશવાહા ગુરુવારે સવારે 11 વાગ્યાના સુમારે ઘરેથી બાઇક પર સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીએ નાહવા માટે ગયા હતા। હવે ઘરેથી બાઇક ઉપર નીકળેલા ધર્મેશ વાઘેલા અને દીપક કુશવાહાએ લાંછનપુરા ગામથી મહી નદી પહોંચવા માટે આવતા કાચા પાકા રસ્તા ઉપર ચાલુ બાઇકે વિડીયો ઉતાર્યો હતો। દરમિયાન બંને મિત્રો પાણીમાં તણાઈ જતા લાપતા થયા હતા। હવે બંને મહી નદીએ પહોંચ્યા બાદ નદી કિનારે પોતાના મોબાઈલ ફોન અને કપડાં મૂકીને નાહવા માટે ઉતર્યા હતા। આ દરમિયાન બંને મિત્રો પાણીમાં તણાઈ જતા લાપતા થયા હતા। પરિવારજનોમાંથી મળેલી માહિતી પ્રમાણે દીપક કુશવાહા ગત 4 ફેબ્રુઆરી 2024ના રોજ લગ્ન થયા હતા। ધર્મેશ વાઘેલા છેલ્લા 7 થી 8 મહિનાથી નોકરી ન હોવાથી ઘરે હતો। છૂટકમાં ઓટો રિક્ષા ચલાવતો હતો। બંને પરિવારના એકના એક સંતાન છે। બંને મિત્રો સવારે 11 વાગ્યાના સુમારે ઘરમાં કોઈને જાણ કર્યા વગર નીકળ્યા હતા। મહી નદીમાં લાપતા થયેલા બે મિત્રો પૈકી ધર્મેશ વાઘેલાના પિતા રણછોડભાઈએ જણાવ્યું કે બંને મિત્રોના સંયુક્ત મિત્રએ તેઓને ફોન કર્યો હતો। તે સમયે સાવલી પોલીસે ફોન રિસીવ કર્યો હતો। સાવલી પોલીસે ફોન કરનારને જણાવ્યું કે લાંછનપુરા ગામથી પસાર થતી મહી નદીમાં બે મિત્રો લાપતા થયા છે। તેમના કપડાં અને ફોન તેમની પાસે છે। તેઓના પરિવારજનોને મેસેજ આપો અને નદી ઉપર મોકલો અને ફોન કરનાર મિત્રએ તુરંત જ ધર્મેશ અને દીપકના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો લાંછનપુરા મહી નદી કિનારે પહોંચી ગયા હતા। વડોદરાના રાજીવનગર વિસ્તાર ખોડિયાનગર વિસ્તારના છોકરાઓ છે, બંને છોકરાઓ, અને બંને ભાઈબંધ હતા। ઘરેથી કીધા વગર જ નીકળ્યા છે। 11 વાગ્યાના અરસામાં કાલે સવારે નીકળ્યા હતા અને અમને પરિવારના લોકોને તો ત્યારે જાણ થઈ કે પોલીસ ચોકીમાંથી ફોન આવ્યો અને અમારા સમાજના એક છોકરાએ જોડે ક્રિકેટ રમવા જતા હતા સાંજે, તો એમને ફોન કર્યો તો સાવલી પોલીસ ચોકીમાંથી ફોન ઉપાડ્યો અને કે આ છોકરાઓ એગડી નાવા આવેલા અને એમના કપડાં અને મોબાઈલ, બાઇકની ચાવી આવું બધું મળ્યું છે, તો તમે સગા સંબંધી જે છે એ સાવલી પોલીસ ચોકી આવી જાઓ। કેટલા છોકરાઓ હતા? 2 છોકરાઓ હતા। શું નામ હતું? શું કામ કરતા હતા આ છોકરાઓ? એક છોકરો મારો ભાઈનો જ છોકરો છે, ભત્રીજો, એનું નામ ધર્મેશ છે અને એજ 26 વર્ષની એજ છે અને જોડે એક ભાઈબંધ હતો, એનું નામ કંઈક દીપકભાઈ નામ સાંભળવા મળ્યું છે। દીપકભાઈ। ધર્મેશભાઈ શું કરતા હતા? ધર્મેશભાઈ એનું એજ્યુકેશન ચાલુ હતું અને પછી જે ફેલ થયા પછી ઘરે હતો।